ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકીનું જાતીય શોષણ અને અપહરણનો આરોપી ઝડપાયો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. સર, જે રીતે આપણે વાત કરી તો જે એક પોસ્ટકામ કેસ હતો અને આપણને જે દર્જ કરીને જે કેસ ચલાવવામાં આવ્યો, સમગ્ર પછી જે એનો ચુકાદો આવ્યો 20 વર્ષની સજા 50,000 દંડ. આ સમગ્ર આખી માહિતી કઈ રીતનું હતું અને કેટલા વર્ષની આ કેસ? સાહેબ, નખત્રાણા તાલુકાની એક સગીર વયની બાળકીને આરોપી જે રીતે હેરાન પરેશાન કરી અને એની સાથે જે શારીરિક સંબંધો બાંધેલા એની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી એને બ્લેકમેલ કરીને અને એના આધારે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 366 એટલે અપહરણ, સગીર વયના બાળકનું જાતીય શોષણ, એની સાથે ઇન્ટરકોર્સ એ મુજબની ફરિયાદ આખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી. બનાવ સમગ્ર એવો તો નખત્રાણા તાલુકાની એક બાળકી સાથે જ્યારે દુકાનમાં એકલી બેઠી હતી ત્યારે આરોપી મોહન રતનસિંહ કોલી ત્યાં જાય છે અને એની સાથે કિસ કરતો હોય એવો એક ફોટો પાડી લે છે. બાળકી એકદમ હેપતાઈ જાય છે, ડરી જાય છે અને કહે છે કે આ ફોટો ડિલીટ કરી દે. તો એ આરોપી ત્યારે એમ કહે છે કે હવે તું મારી સાથે મેસેજ કરજો, હું જ્યારે ફોન કરું ત્યારે ફોન ઉપાડજે, નહીં તો હું આ જે ફોટો છે એ બધામાં વાયરલ કરી દઈશ અને તને બદનામ કરી દઈશ. એ રીતે બદનામ એને બીક બતાડી, ડર બતાવી અને એની સાથે જે છે એ શારીરિક સંબંધ બાંધે છે. એના પછી બાળકી જ્યારે સ્કૂલે જતી હોય છે ત્યારે પણ અવારનવાર એ બાળકીને એ જે છે એ બાબરની ઝાડીઓમાં લઈ અને એની મરજી વિરુદ્ધ એની સાથે શારીરિક સંબંધો બાંધે છે. ત્યાર પછી જ્યારે એ બાળકી એનો ભાઈ અહીંયા ભુજ બસ સ્ટેશનમાં હતા અને પોતાના ગામડે જઈ રહ્યા હતા ત્યારે એ બસ સ્ટેશનમાં આવી અને એના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને બાળકીનું અપહરણ કરી જાય છે અને એ દ્વારકા એને લઈ જાય છે. ત્યાં પણ એની મરજી વિરુદ્ધ એની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે છે. એટલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ, બળાત્કાર, પોક્સો એક્ટ, IT એક્ટ હેઠળનો ગુનો આખો દાખલ થયેલો અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ચાર્જશીટ થતા આખો કેસ ચાલી ગયેલો. ત્યારે સ્પેશિયલ કોર્ટ પોક્સોએ ફરિયાદી અને ભોગ બનનારની જુબાની, સાક્ષીઓની જુબાની, સિરોલોજીકલ રિપોર્ટ, FSLના રિપોર્ટ અને ડોક્ટરની જુબાની, આ બધી જ જુબાનીઓને ધ્યાને રાખી અને આરોપી વિરુદ્ધ આ ગુનો મજબૂત રીતે પુરવાર થાય છે એવા તારણ સાથે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા, ₹50,000નો દંડ, જો એ દંડની રકમ ન ભરે તો વધારાના 1 વર્ષની કેદની સજા અને ₹4 લાખ બાળકીના પુનર્વસન માટે વળતર તરીકે અપાવવાનો આ હુકમ કરેલો છે. આ કેસમાં જે છે ભોગ બનનાર એટલે મૂળ ફરિયાદ પક્ષે અમે આખી પેરવી કરેલી હતી અને સરકારી વકીલ HB જાડેજા સાહેબે પણ આ કેસમાં ખૂબ સારી મહેનત કરી અને આ એક ધાક બેસાડતો ચુકાદો લઈ આવેલા છે. અને આ કેસ ચાલુ હતો અને આરોપી જામીન પર છૂટ્યા બાદ પણ એણે આ સાક્ષીઓને ફોડવાની કોશિશ કરેલી, અલગ અલગ ધમકી આપતા એને સ્ટેટસ લગાવેલા અને જે છે ભોગ બનનારના પિતાજી ઉપર જ્યારે સામાજિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો એમાં પણ એના ઉપર જીવલેણ હથિયારોથી હુમલો કરેલો અને એની પણ FIR થયેલી. આ બધા સંજોગોને ધ્યાને રાખી અને કોર્ટે આરોપીને મહત્તમ સજાનો હુકમ કરતો ચુકાદો ફરમાવેલો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.